जो चतुर्थक विचलन कोने कहेवाय? तो बराबर मध्यना 50% अवलोकनों चलन है एने आपणे जोवानुं छे। बराबर एटले आपणने खबर है कि भाई अंतिम अवलोकनो एटले कि घणा अवलोकनो सौथी मोटा अवलोकनो, घणा अवलोकनोमां सौथी नाना अवलोकननो ज उपयोग थतो होय। वच्चेना 50%नुं शुं? बराबर एटले आपणे जे प्रथम चतुर्थक अने तृतीय चतुर्थक छे Q1 अने Q3 एना प्रसारथी बराबर एना वडे प्रसारनुं एक माप मेळववामां आवे छे अने एने आपणे शुं कहीए छीए? चतुर्थक विचलन। बराबर एटले Q3 अने Q1 वच्चेनो तफावत करवानो अने एने 2 वडे भागवानो एटले आपणे चतुर्थक विचलन केवी रीते मळे? तो माहितीना तृतीय चतुर्थक एटले के Q3 अने प्रथम चतुर्थक एटले Q1 ना तफावतने, तफावत एटले बादबाकी, एने 2 वडे भागवाथी मळता मापने चतुर्थक विचलन कहे छे। हवे तेने आपणे संकेतमां छे ने QD वडे दर्शावाय। शेना वडे दर्शावाय? QD। एटले आपणे सूत्र मूकीए तो चतुर्थक विचलन QD बराबर Q3 અને Q1 નો તફાવત એટલે Q3 માઇનસ Q1 ભાગ્યા 2। લ્યો હવે આટલું જ શોધવાનું છે Q3 અને Q1। હવે Q3 કેવી રીતે શોધવાનું તે આખું આપણે આગળ ચેપ્ટર શીખી ગયા। Q1 કેવી રીતે શોધવાનું તે આખું આપણે આગળ ચેપ્ટર શીખી ગયા। એ બંને આવડી જાય પછી આમાં તો આ સૂત્ર મૂકો એટલે પતી ગયું। बराबर हवे जो चतुर्थक विचलन ने बीजू कयु नाम आपवामां आव्युं छे ते एक ध्यान राखजो, अर्ध आंतर चतुर्थक विस्तार। अर्ध आंतर चतुर्थक विस्तार। हवे सापेक्ष विस्तार एटले चतुर्थक विचलन आवे, ध्यान राखजो। सापेक्ष चतुर्थक विचलन एटले के शुं कहेवाय? चतुर्थक विचलनांक। बराबर आने शुं करवानुं? योग्य ए बंनेनी सरेराश वडे भागवानुं एटले शुं थाय? Q3 माइनस Q1 छे भाग्या 2 एनी छेदमां Q3 प्लस Q1 भाग्या 2। बराबर Q1 અને Q3 माइनस एनो तफावत ने 2 वडे भागवाथी चतुर्थक विचलन मळे अने ए चतुर्थक विचलन ने ए बंनेनी सरेराश वडे भागवाथी चतुर्थक विचलनांक मळे। हवे जो अहींया 2 उडी जाय એટલે આપણું સૂત્ર શું બને? જો Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1। आ सूत्र याद राखो એટલે આમાં 2 સૂત્રો થયા છે ને સિમ્પલ। કયા 2 સૂત્રો થયા? એક તો ચતુર્થક વિચલનનું Q3 માઇનસ Q1 ભાગ્યા 2 અને બીજું ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 પ્લસ Q1। બરાબર હવે સિમ્પલ एना दाखला करिए। आ 2 सूत्रों खाली याद राखवाना अने दाखला करवाना कारण के Q1 Q2 Q3 ए तो बधुं आपणे हमणां जोयुं केवी रीते शोधवानुं ए आपणे बधाने आवडे। तो जो हवे
સ્વાધ્યાય 4.2 માં પહેલો દાખલો જુઓ. અવલોકનો આપેલા છે 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35. હવે આનો મારે ચતુર્થક વિચલન શોધવાનું, તો એના માટે મારે પહેલાં શું શોધવું પડે? Q1 અને Q3. તો કેવી રીતે મળશે બોલો? Q1 અને Q3 કેવી રીતે મળશે? અવલોકન અને ચડતા ક્રમમાં ગોઠવતા. સરસ. મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક ને શતાંશક આટલાની અંદર પહેલી બરાબર સરળ કે અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવવાના. તો લખી નાખવાનું અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ. હવે એને ગોઠવી દઈએ આપણે. તો ચલો, સૌથી પહેલાં કઈ આવશે સંખ્યા એ વિચારો. તો સૌથી નાની સંખ્યા આવે તો કઈ આવશે બોલો? 15. પછી બોલો જલ્દી. ચડતા 18. હા 15 પછી 18 પછી 20, 20 પછી 24 25, 25 27, 27 32, 32 35 36 36, અને 41. જો 1 2 3 4 5 6 7 8 9 10 n બરાબર કેટલા છે? 10. ચલો, ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે કંઈ નહીં. હવે શું કરવાનું? તો પહેલાં પ્રથમ ચતુર્થક Q1 બરાબર શું સૂત્ર છે? 1 ગુણ્યા n પ્લસ 1 અપોન 4 માં અવલોકનની કિંમત. બરાબર. તો જો 1 ગુણ્યા n કેટલા છે? 10 વત્તા 1 અપોન 4 માં અવલોકનની કિંમત એટલે કેટલા આવે? 11 ભાગ્યા 4 કેટલા થશે? 2.75 થાય ને ભાઈ? એ 2.75 માં અવલોકનની કિંમત. બરાબર. હવે 2.75 માં અવલોકનની કિંમત કીધી એટલે અહીંયા શું કરવાનું? બીજું અવલોકન વત્તા 2 પછી કેટલા છે? 0.75. બરાબર. એટલે એ લખવાનું બીજું અવલોકન વત્તા 0.75. એ 75 કોના? તો બીજા પછી કયું અવલોકન હોય? ત્રીજું. એટલે ત્રીજું અને બીજાના તફાવતના 75 જેટલા. એટલે શું થશે? ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. આ સૂત્ર યાદ રાખજો. 2.75 આવ્યા એટલે બીજું અને ત્રીજાની વચ્ચે આવે એટલે બીજું અવલોકન વત્તા ત્રીજા અને બીજાનો તફાવત ગુણ્યા 0.75. ચલો, બીજું અવલોકન શું છે? તો ચડતા ક્રમમાં ગોઠવે એમાં બીજું અવલોકન 18, ત્રીજું અવલોકન 20. તો અહીંયા શું લખવાના? 18 વત્તા 0.75, ત્રીજું અવલોકન 20 માઇનસ 18. વીસમાંથી 18 ગયા તો 2. હવે 0.75 કરો તો કેટલા થાય? 1.5. શું 0.50? 0.75 ગુણ્યા 2 કરો એટલે 1.5 આવે. બરાબર. વત્તા 18 કરો એટલે 19.5.
આ શું આવી ગયા Q1. હવે આ જ રીતે Q3 શોધવાનું. ચલો તૃતીય ચતુર્થક Q3 બરાબર 3 ગુણ્યા n+1/4 અવલોકનની કિંમત. તો n કેટલા છે 10 + 1/4 અવલોકનની કિંમત. તો કેટલા 10 ને 11/4 એટલે કેટલા 2.75. 3 ગુણ્યા 2.75 બોલો કેટલો થાય? $8.25 અવલોકનની કિંમત. એટલે આનો કેવી રીતે આવશે? 8મું અને 9મું આવશે. એટલે શું કરવાનું અહીંયા ધ્યાન રાખો, 8મું અવલોકન વત્તા પોઈન્ટ કેટલા છે 25 અને એ શું કરવાના 25 કેટલા ગણા 0.25 ગણા પણ કોના 9માં અને 8માં ના તફાવતના. એટલે 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. તો જો 8મું અવલોકન કયું છે તો અહીંથી ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8. 8મું 35 છે, 9મું 36 છે. જો 35 વત્તા 0.25 9મું કેટલું છે 36 માઇનસ 8મું 35. હવે મૂકી દઈએ કિંમત. તો 35 વત્તા 25 ગુણ્યા 1 36માં 35 ગયા 1 25 એટલે 35 વત્તા 0.25 કેટલા આવ્યા? આ Q3 આવી ગયા, Q1 મળી ગયા, Q3 મળી ગયા. એટલે હવે શોધી નાખીએ ચતુર્થક વિચલન. QD બરાબર Q3 માઇનસ Q1/2. Q3 કેટલા 35.25 માઇનસ Q1 કેટલા આવ્યા હતા 19.5 બરાબર છેદમાં 2. તો ચાલો બોલો 35.25 માંથી 19 બાદ કરો 15.75 ભાગ્યા 2 7.88 આવે ને 7.88. આ તમારું ચતુર્થક વિચલન આવી ગયું બરાબર. હવે તમારે ચતુર્થક વિચલનાંક પણ શોધવાનું. બરાબર શું થાય Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1. આ સૂત્ર આવડવું જોઈએ તો કરી નાખવાનું 35.25 માઇનસ 19.5 છેદમાં 35.25 વત્તા 19.5 ઉપર તો આવશે 15.75 અને નીચે સરવાળો કેટલો આવે 54.75 ફાઇનલ કેટલો કીધો 54.75. ચલો હવે ભાગાકાર કરો તો કેટલો આવે 0.29 સરસ. 0.29 તો આ તમારો ચતુર્થક વિચલનાંક આવી ગયો લો. ખબર પડી? હવે જો મેન વસ્તુ આમાં શું છે બકા ચતુર્થકો શોધતા આવડે પ્રથમ અને તૃતીય તો ખાલી સૂત્ર તો આ બે જ થયા ને અહીંયા ચતુર્થક વિચલન વિચલનાંક. પણ એમાં મેન વસ્તુ શું Q1 અને Q3 આવડવા જોઈએ. એટલા માટે આપણે કીધું હતું, એટલા માટે આપણે આગળનું ચેપ્ટર ફરીથી એટલા માટે કરાવ્યું કે ભાઈ ચતુર્થકો કમ્પ્લીટ મગજમાં ફિટ થાય, મધ્ય ફિટ થાય બરાબર. એટલે હજી આપણે આના દાખલા જોઈશું ચતુર્થકના વિચલનના ચતુર્થક વિચલનાંકના. અને એ પહેલાં આપણે એ ક્લિયર કરી દેવાનું
કે આવતા પિરિયડમાં તમે આવો બરાબર ત્યારે બધી ક્લિયરન્સી આવી જવી જોઈએ. બરાબર? બોલો બકા. તમારે આવતા પિરિયડમાં આવો ત્યાં સુધી ચતુર્થકો કોને કહેવાય, દશાંશકો કેવી રીતે શોધાય ને બધું ખબર હોવી જોઈએ. એટલે આમાં Q1 અને Q3 આવડી જાય એટલે બાકીનું બધું આવડી જાય. બરાબર? હવે જો હું પહેલાં હાજરી પૂર લઉં, પછી કોઈ કંઈ પ્રશ્ન હોય તો મને પૂછો.